છો બધા? મજામાં જઈશો? તો મજામાં નહીં હોય તો તમારા માટે એક ખુશખબરી લઈને આવી ગયો છે. એનાથી તમે મજામાં આવી જશો. શું તમારે આઈપીડીસી સબ્જેક્ટ આવે છે? શું તમારે એના આઈએમપી વ્યસનની જરૂર છે? શું તમને એનું મટીરિયલ ક્યાંથી મળતું નથી? તો તમારા માટે આ વિડીયો મહત્વનો છે, કેમ કે આની અંદર આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેશો તો તમને આ આઈએમપી મટીરિયલ પણ આપીશ, ક્વેશ્ચન પણ આપીશ, સાથે જવાબ પણ આપીશ. કેમ કે આની અંદર છે એમસીક્યુ ના જવાબ એની અંદર હું તમને ડાયરેક્ટ આપી દઈશ, બરાબર, પીડીએફમાં. તો તમે આ વિડીયોને લાસ્ટ સુધી બન્યા રહો અને તમને આ સબ્જેક્ટના આઈપીડીસી કરીને સબ્જેક્ટ આવે છે એના આઈએમપી હું આપીશ. આ સબ્જેક્ટ છે એવો છે, કોમન છે, બધી બ્રાન્ચને લાગુ પડશે, બરાબર. એટલે બધી બ્રાન્ચના જે આઈપીડીસી સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હોય છે એને આ વિડીયો લાગુ પડશે. અને આના જેવો એક બીજો સબ્જેક્ટ હતો સીપીડીસી, મતલબ કે સીપીડી સબ્જેક્ટ છે એ પણ બધાને લાગુ પડતો હતો. જે એ સિલેક્ટ કર્યો એના હાથમાં આ છે, એના હાથમાં હજી એક સબ્જેક્ટ છે. તો સીપીડી ના એમપી ક્વેશ્ચન છે એ મેં પહેલાથી જ અપલોડ કરી દીધા છે યુટ્યુબમાં. તો જલ્દી ને જલ્દી ના જોયો હોય તો પહેલા ઈ જોઈ લ્યો, જેને લાગુ પડતો હોય ઈ. અને એના સિવાયના છે એને આ જોવાનો છે. હજી એક ત્રીજો સબ્જેક્ટ છે, જો પોસિબલ છે તો એના પણ અમે નાખી દઈશું સોલ્યુશન સાથે. તો અત્યારે આના સોલ્યુશન વિશે વાત કરવાના છીએ. તો આપણે આગળ જોઈએ કે આની અંદર કઈ રીતે પીડીએફ ડાઉનલોડ કરવી ને કઈ રીતે એનો પાસવર્ડ છે એની ઝાઝા ભાગે બધાને હવે પ્રોસેસ તો સમજાઈ ગઈ છે કઈ રીતે હાલે છે બધું, બરાબર. તો આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહ્યો, બાકી બધી જ ચોખવટ કરવામાં આવશે. આ વિડીયોની અંદર ક્યાંથી પીડીએફ ડાઉનલોડ કરવી, કઈ રીતે મટીરિયલ મેળવશો ને કઈ રીતે એમબી તૈયાર થાય છે, વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો. તો આપણે આગળ જોઈએ તો સૌથી પહેલા તમને કહી દઉં કે આની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ તો બધાને ખ્યાલ જ છે, બરાબર. ને ત્યાંથી તમે સહેલાઈથી એને ડાઉનલોડ કરી શકો છો, બરાબર. અને પછી એમાં એક પાસવર્ડ રાખેલ છે. પાસવર્ડ શું છે એ તમારે આ વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. આ વિડીયોમાં હું તમને ગમે અહીંયા વચમાં પાસવર્ડ કહી દઈશ, તો બરાબર. પાસવર્ડ તમારે નોટ ડાઉન કરવાનો છે અને પછી તમારે તમારી તૈયારી ચાલુ કરી દેવાની છે. તો મેં તમને જેમ કીધું એમ ડિપ્લોની બધી જ બ્રાન્ચ, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય એમાં સેમ 4 ની અંદર હોય તો બધી જ બ્રાન્ચને આ સબ્જેક્ટ કોમન લાગુ પડે છે. અને આનું આખું નામ અહીંયા લખેલ છે અને આના શોર્ટમાં આપણે કહીએ છીએ આઈપીડીસી, બરાબર. આઈપીડીસી કરીને સબ્જેક્ટ છે એના આજે હું તમને આઈએમપી ક્વેશ્ચન આપવાનો છું, બરાબર. ક્વેશ્ચન વિથ સોલ્યુશન, હજી ફરે તો સોલ્યુશન પણ તમને ભેગું જ આપવાનું છે, બરાબર. ને આ પીડીએફ છે તમે ફ્રીમાં અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી લિંક આપેલી છે, ત્યાંથી તમે ફ્રીમાં આખી ડાઉનલોડ કરી શકો છો. ને એની તૈયારી તમે એમાંથી કરશો એટલે તમને AA+ ગ્રેડ, AA ગ્રેડ ને AB ગ્રેડ પણ તમે મેળવી શકો છો. જેવી તમે તૈયારી કરશો એવી રીતે તમે મેળવી શકો છો. ને આ પીડીએફ તમને અંગ્રેજી તથા ગુજરાતી બંને ભાષામાં તમને મળી જશે. એટલે તમારે ઇંગ્લિશ મીડિયમ વાળા હશે એને પણ કાંઈ વાંધો આવશે નહીં. ને 100% આમાંથી પૂછાય એવા જ પ્રશ્ન લીધેલા છે, કેમ કે જીટીયુ ના જે જૂના ક્વેશ્ચન પેપર હોય એ છે એમાંથી કોમન પ્રશ્ન ને એમાંથી જે પેપરમાં પૂછાયેલું છે એ જ સોલ્વ કરીને મેં તમને આપેલા છે અને એ જ પ્રમાણે પૂછાશે આ પેપર પણ, બરાબર. એટલે ઝાઝા ભાગે 50%ની માથેનું આમાંથી પૂછાઈ શકે છે. અને બાકી તો આ એમસીક્યુ વાળો સબ્જેક્ટ છે એટલે થોડું ઘણું ફેરફાર પણ થઈ શકે છે. પણ એટલીસ્ટ તમને એટલો ખબર તો પડી જ જશે કે કયા ટાઈપના પ્રશ્ન પૂછાય છે અને કઈ રીતે એના જવાબને કઈ રીતે એનું સોલ્યુશન હોય છે. ટ્રુ ફોલ્સ, ખાલી જગ્યા, બધું જ ટાઈપનું આમાં કવર કરેલું છે. એટલે થોડોક આ સબ્જેક્ટ હાર્ડ તો છે સીપીડી કરતા. પણ જો તમે અત્યાર લગી તૈયારી શરૂ ના કરી, મજાક મસ્તીમાં લીધો કે એમસીક્યુ વાળો છે આપણે ABCD કરીને પાસ થઈ જશે, પણ એવું કંઈક બને પાસે થઈ જાવ અને કંઈક ના પણ બને તો તમારા આના સ્કોર પણ, આની જીટીયુ ની એક્ઝામ પણ પાછી દેવી જોશે, કેમ કે જીટીયુ ની એક્ઝામ છે આની, બરાબર. તમે જેમ ઓલા સબ્જેક્ટ એવા આવે છે એક્સ્ટ્રા કે ખાલી કોલેજની અંદર મિડ ને એવું મિડે ના લે, ટૂંકમાં સબમિશન લે, બરાબર. એની જેમ આ નથી. એટલે આને એની જેમ સમજતાની, આની જીટીયુ છે એટલે આમાં પણ તમે ફેલ થશો, આમાં પણ બેકલોગ લેખાશે ને તમે ફેલ થશો, તમારું રિઝલ્ટ ડાઉન જશે તમારું રિઝલ્ટ. તો આના સીપીડી જેવો ના હાવ સેલો, મતલબ કે સીપીડી ની પણ આઈપીસીડી અને સીપીડી એના જેવા હાવ સેલા સબ્જેક્ટ છે. તો તમે આ આઈપીડીસી જેવા હાવ એમસીક્યુ ના સબ્જેક્ટમાં જો તમે ફેલ થશો તો તમારું રિઝલ્ટ ડાઉન જશે એના હિસાબે, બરાબર. એ સારું ના કહેવાય, બરાબર. કેમ કે બીજો કોઈ એવો થિયરીનો વિષય હોય એના હિસાબે તમારું રિઝલ્ટ ડાઉન જાય તો એ ખબર પડે કે ભાઈ એના હિસાબે તમે પાસ છે. તમને પોતાને એમ થશે કે ભાઈ એમસીક્યુ ની એક્ઝામમાં હું ફેલ થયો એટલે તમે જો આ સબ્જેક્ટમાં ફેલ થશો તો તમારો પોતાનો આત્મવિશ્વાસ તૂટી જશે ને એમ થશે કે ભાઈ આમાં ફેલ થયું તો હવે આગળ મારું શું થશે. એટલે તમે આની તૈયારી પહેલાથી કરશો તો તમારો સ્કોર સારો આવશે ને આ રિઝલ્ટના હિસાબે તમારા એસપીઆઈ પણ વધારે આવશે. એસપીઆઈ છે, સીજીપીઆઈ છે, બધું તમારું વધી જશે, બરાબર. આમાં તમે પૂરેપૂરી તૈયારી કરીને જશો, બરાબર, એ તમારા માર્ક પણ સારા આવશે. તો તમારે શું કરવાનું છે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, લિંકમાંથી પીડીએફ ડાઉનલોડ કરવાની છે. ને પછી આ પીડીએફ છે એનો પાસવર્ડ તમને કહું તો કે એનો પાસવર્ડ છે IPDC ને પછી છે 81, જગ્યા મૂકવાની નથી. IPDC છે કેપિટલમાં છે અને 81 છે એ એની બાજુમાં જ લખવાના છે, જગ્યા મૂકવાની નથી. એવું હોય તો હું પાછું પણ અહીંયા લખું છું, IPDC 81. આ તમારો પાસવર્ડ છે અને જગ્યા નહીં મૂકવાની નથી. તમારો આ પાસવર્ડ છે એમને સળંગ લખવાનો છે, IPDC કેપિટલમાં
અને 81 એમને બાજુમાં લખી નાખવાના છે, સ્પેસ ક્યાંય મૂકવાનું થતું નથી. તો તમે આ પાસવર્ડ ને નોટ ડાઉન કરી લેજો, અને પછી તમારે આને લખી લેવાનો છે ગમે ત્યાં, અને પછી તમે પીડીએફ ને સહેલાઈથી ડાઉનલોડ કરી શકો છો. હું પાસવર્ડ હવે મિટાવી દઉં છું, તમે અત્યારે લગી યાદ રાખી લેજો છે. IPDC81 આ તમારો પાસવર્ડ છે. તમારે આ પીડીએફ ને ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરવાની છે, અને પછી એની પ્રિન્ટ કઢાવો હોય તો વધારે સારું, કેમ કે પ્રિન્ટ કઢાવશો તમને વાંચવું સહેલું પડશે. બીજે ક્યાંયથી વાંચશો તમે મોબાઈલમાં ડાહુડા ગમે એવાઈ જશો. જો તમારા પોસિબલ હોય તો એની એક પ્રિન્ટ કઢાવજો, ને પછી તૈયારી શરૂ કરી દેજો. તૈયારી શરૂ કરશો તો તમારા માર્ક સારા આવશે, બરાબર. અત્યારથી તૈયારી શરૂ કરી દેશો તો તમારા માર્ક કવર થઈ જશે, બરાબર. હવે તમારી એક્ઝામ પણ આઈ થિંક નજીક આવતી છે, ત્યાં વિડીયો જોવા આવ્યા હશો. ને પહેલાથી જો તમે જોતા હો તો બહુ સારી વાત છે, અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. અને આ જ રીતે તમે તૈયારી શરૂ કરશો તો તમારા SBI પણ સારા આવશે. 9.99 મતલબ કે 9.9 SBI પણ તમારા આવી શકે છે. બહુ સારું કહેવાય, બરાબર. તમે અત્યારથી તૈયારી શરૂ કરશો, તમારા 9 SBI 7 SBI સારામાં સારા SBI તમે મેળવી શકો છો, CGPA મેળવી શકો છો. અને આ જ રીતે તમારે તૈયારી કરવાની છે આગળ પણ, બરાબર. અને હા, તમે તમારી બ્રાન્ચમાં વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયા તો જોઈન થઈ જાજો. એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં પોસિબલ હશે તો આપી દઈશ. બધાની તો લગભગ ના આપી શકું, એટલે તમારે જીટી ના ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે સૌથી પહેલા તો, બરાબર. જીટી ના ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે, જીટી ના ગ્રુપમાં જોઈન થઈ જાઓ. ને એનો એડમિટ હોય એને તમે મેસેજ કરીને કહો સર મારે આ કે આ બ્રાન્ચના ગ્રુપમાં જોઈન થવું છે, તો તમે એમાં જોઈન થઈ જશો. અને એમાં જોઈન થશો એટલે તમને એ બ્રાન્ચને લગતા બધા MP મટીરિયલ પણ એમાં મૂકવામાં આવશે. તો તમારે જલ્દી ને જલ્દી વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેવાનું છે. અને બીજા જોબના ને એના પણ ઘણા બધા અમારી ચેનલની અંદર ફાયદા ને એવું બધું આપવામાં આવશે. સ્કોલરશીપના ફોર્મ પણ ભરી દેવામાં આવશે. બધી માહિતી તમારે જોતી હોય તો જીટીના ગ્રુપમાં સૌથી પહેલા તમે જોઈન થઈ જાઓ, જેથી તમને એની માહિતી સૌથી પહેલા મળતી રહે. અને હા, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો જલ્દી ને જલ્દી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબો, જેથી અમારી ચેનલનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે.